નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને નિર્ણયોનું સ્વાગત કર્યું હતું. સભામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મહિલાના જન્મથી લઈને નમસ્કાર, હું ડૉક્ટર અવનીબેન આલ, ઇન્ચાર્જ મહિલા મોરચો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લો. આજનો જે વિષય છે, અમારું મહિલા સંમેલન જે થવા જઈ રહ્યું છે, એ મહિલા સંમેલનનો મુખ્ય હેતુ એ છે કે અમે અત્યારે આ બહેનોને, જે અંતરિયાળ વિસ્તારમાંથી જે બહેનો આવે છે, એ બહેનોને અમે જાગૃત કરવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે. કારણ કે એવી ઘણી બધી બહેનો છે કે જેમણે ખૂબ જ લાભ લીધો છે આ સરકારની યોજનાઓ. જન્મથી માંડીને મૃત્યુ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બહેનોને લાભ આપ્યો છે. આ બહેનોને માત્ર અમે એ લાભને, જે આપેલો લાભ છે એના વિશે અમે ખાલી એમને યાદ દેવડાવવાનો જે અવસર છે, તેમજ આ બહેનો સાથે એવો પણ સંવાદ કરવાનો છે કે હજી મહિલાઓને શું જોઈએ છે. જેમ કે નારી શક્તિ વંદન અધિનિયમ, આ અધિનિયમ અંતર્ગત અમે સૌએ આજે એક સંકલ્પ પણ કર્યો છે કે માનનીય વડાપ્રધાનશ્રીના હાથને અમે મજબૂત કરીશું અને ફરીથી અમે એ બિલ પાસ થાય એ માટે માનનીય વડાપ્રધાનશ્રીને અમે એમને પણ અપીલ કરીશું. અને આજે અમે બધા બહેનો ભેગા થઈને સંકલ્પ કર્યો છે કે અમે આગામી ચૂંટણીમાં પણ સૌ સાથે મળીને 100% મતદાન કરીશું. એ જ અમારો આજનો મુખ્ય હેતુ છે. ધન્યવાદ.